નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી મે 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એમના જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ઓકે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. જેમ કે ડેલી જીકે ટેસ્ટમાં 10 પ્રશ્નો પૂછીએ છીએ તો 10માંથી તમારા 9 સાચા, 8 સાચા, 10 સાચા જે પણ હોય એ કમેન્ટમાં લખવાનું, બરાબર છે. અને આ 10 પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતમાં પ્રથમ પાસપોર્ટ સેવા વાનને ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો ગુજરાતની પ્રથમ પાસપોર્ટ સેવા વાન છે એને જે અમદાવાદમાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ કમ્પાઉન્ડ છે ત્યાં ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી છે. આ અજમાયશના પ્રારંભિક દિવસોમાં પાસપોર્ટ સેવા એ શ્રેષ્ઠા વાનમાંથી પાસપોર્ટ સંબંધિત જે પણ સેવા મેળવી હોય એમાં 50 એપોઇન્ટમેન્ટ પર ડે, બરાબર છે, ઓનલાઈન સ્લોટ ફાળવણી સિસ્ટમ દ્વારા પહેલેથી જ આપવામાં આવી છે. આ ઉપરાંત આ વાન સંબંધિત સેવાઓની ભવિષ્યમાં સંપૂર્ણ કામગીરી વિશે સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. પાસપોર્ટની વાત આવી એટલે તમને તરત ખબર હોવી જોઈએ કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ એમાં આપણું ભારત કેટલામાં ક્રમે હતું. જો તમને યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. અને તમને એ પણ ખબર હશે કે આપણા ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં ને એ પણ મોટેરા છે ને અગોરા મોલ, ત્યાં ગુજરાતની સૌથી મોટામાં મોટી છે એ પાસપોર્ટ ઓફિસ બનવા જઈ રહી છે. આપણે ભૂતકાળમાં આવું ભણ્યા હતા, જો તમને યાદ હોય તો. આગળ વધીએ આપણે. દર વર્ષે વર્લ્ડ હંગર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે દર વર્ષે 28મી મે છે એને વર્લ્ડ હંગર ડે તરીકે મનાવવામાં આવે છે. જોઈ લઈએ આપણે એના વિશે. તો 28મી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, અને આ દિવસની ઉજવણી છે એ હંગર પ્રોજેક્ટ છે ને એના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત આ ઉજવણી છે એ હંગર પ્રોજેક્ટ દ્વારા 2011માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી? 2011માં. આ દિવસની ઉજવણી એ વિશ્વભરમાં તીવ્ર ભૂખમાં રહેતા લોકો વિશે જાગૃતિ લાવવા માટે, ભૂખ અને ગરીબીના ટકાઉ ઉકેલોની ઉજવણી અને દરેકને સમાધાનનો ભાગ બનવાની પ્રેરણા આપવા માટે કરવામાં આવી હતી. હંગર પ્રોજેક્ટની જો આપણે વાત કરીએ ને તો તે અમેરિકા એટલે કે યુએસ આધારિત સંસ્થા છે, જેણે વિશ્વની જે ભૂખના ટકાઉ અંત માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ, આપણે એ પણ ભણેલા છીએ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આવ્યો હતો, જેમાં ભારત કેટલામાં સ્થાને હતું? જો તમને યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો. અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે,
લિંકની જરૂર નથી, ડાયરેક્ટ તમારે સબસ્ક્રાઇબ બટન છે એમાં તમે કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે અનુસૂચિત જાતિ કેટેગરી હેઠળ વિદ્યાર્થીઓની નોંધણીમાં 44% જેટલો વધારો થયો છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એણે 2014-15થી 2021-22 સુધી વિવિધ શ્રેણીઓ હેઠળ વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. એનસીબીસી દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓની નોંધણી 44%થી વધીને પહેલાં 4.61 મિલિયન હતી, હવે 6.62 મિલિયન થઈ છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ વિશે જોઈએ તો એની રચના શરૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એક્ટ 1993 દ્વારા કરવામાં આવી. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે ભાનુબેન બાબરિયા, કેન્દ્રમાં છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર ખટીક. 102મો બંધારણીય સંશોધન અધિનિયમ 2018 દ્વારા તેને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે અને એમાં કલમ નંબર 338B દાખલ કરવામાં આવી છે. હવે એના પ્રેસિડન્ટ છે, એની નિમણૂક છે ને રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તમારા માટે પ્રશ્ન છે કે એના હાલના ચેરમેન તમે કહો એ કોણ છે? એનસીબીસીના નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ છે, એના ચેરમેનનું નામ તમને આવડે તો કમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ ડેલી રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને પીડીએફ મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે IPL 2024નું ટાઇટલ જીત્યું છે? તો કોલકાતા નાઇટ રાઇડર છે, એને IPL 2024, અને યાદ રાખજો આ તેનું 17મા નંબરનું સંસ્કરણ હતું. કેટલામાં નંબરનું? 17મા નંબરનું સંસ્કરણ હતું. તો કોલકાતા નાઇટ રાઇડર છે, એણે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ છે ત્યાં IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ છે એના પર 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યા બાદ ત્રીજું ટાઇટલ જીત્યું છે અને IPLના ઇતિહાસમાં પોતાનું નામ લખ્યું છે. શ્રેયસ અય્યરના માર્ગદર્શન હેઠળ નાઇટ્સે પુનરુત્થાન દર્શાવ્યું. કોણ હતા આના કેપ્ટન? શ્રેયસ અય્યર. અને શરૂઆતથી અંત સુધી ટુર્નામેન્ટમાં એમણે પ્રભુત્વ મેળવ્યું હતું. હવે તમે જોશો તો ચેમ્પિયન બન્યું છે કોલકાતા નાઇટ રાઇડર. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન બન્યા છે નીતિશ રેડ્ડી, સનરાઇઝ હૈદરાબાદના. ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન છે જેક ફ્રેઝર મેકગુર્ક, બરાબર છે, દિલ્હી કેપિટલના. ગેમ ચેન્જર્સ ઓફ ધ સિઝનની વાત કરીએ સુનિલ નરીને છે, KKRના છે. પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન એ પણ રામદીપ સિંહ, એ પણ KKR. પછી પર્પલ કેપ છે એ હર્ષલ પટેલને 24 વિકેટ લીધી છે, પંજાબ સુપર કિંગ્સ, બરાબર છે. અને ઓરેન્જ કેપની વાત કરીએ તો ઓરેન્જ કેપ વિરાટ કોહલી 741 રન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનની વાત કરીએ સુનિલ નરીને 482 રન અને 17 વિકેટ્સ લીધી છે. અને ફેર પ્લે એવોર્ડની વાત કરીએ સનરાઇઝર્સ હૈદરાબાદ, એમને મળ્યો છે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે કે આ વર્ષની શરૂઆતમાં જ વુમન્સ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ યોજાઈ હતી, એનું ટાઇટલ કોણે જીત્યું હતું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તાજેતરમાં કઈ સંસ્થા ભારતમાં eVTOL એરક્રાફ્ટ લોન્ચ કરશે? તો IIT મદ્રાસ છે એ લોન્ચ કરવાનું છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દ્વારા આ વર્ષે બેંગલુરુની અંદર તેની ફ્લાઇંગ ટેક્સીઓ શરૂ કરવાની યોજના છે. ભારત સરકારે હજુ સુધી આ eVTOL ફ્લાઇંગ ટેક્સી માટે નીતિઓ જે છે એને અંતિમ સ્વરૂપ આપ્યું નથી. eVTOL એટલે કે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ, બરાબર છે. એ એરક્રાફ્ટનો એક પ્રકાર છે જે હોવરિંગ, ટેક ઓફ, વર્ટિકલ લેન્ડિંગ એના માટે ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરે છે અને સામાન્ય રીતે 6 થી 8 સીટના સુધીના મોડલ સાથે થોડી સંખ્યામાં મુસાફરોને સમાવી શકે છે, બરાબર છે. IIT મદ્રાસ. તો IIT મદ્રાસની વાત કરીએ 1959માં એની સ્થાપના થઈ. તમારે કહેવાનું છે એના ચેરમેન છે એનું નામ શું છે? ભારતમાં પ્રથમ તમને કહું તો 3D પ્રિન્ટેડ હાઉસ છે IIT મદ્રાસે તેના પોતાના કેમ્પસમાં બનાવ્યું હતું.
પછી તમને ખ્યાલ હોય તો જે દિવ્યાંગ લોકો છે એના માટે વ્હીલચેર બનાવી હતી, જેનું નામ આપ્યું હતું નિયો બોલ્ટ. સેપ્ટિક ટાંકીઓને સાફ કરવા માટે એક રોબોટ બનાવ્યો હતો હોમોસેપ નામનો. ભારતમાં પ્રથમ એક એવું 3D પેપર વિકસાવ્યું જે ફક્ત 30 સેકન્ડની અંદર શું કરે, 30 સેકન્ડની અંદર દૂધમાં થતી ભેળસેળ છે ને એ શોધી કાઢે. બરાબર છે. તો આ બધી બાબતો છે IIT મદ્રાસની, તમારે યાદ રાખવાનું. અને યસ, આપણા ભારતનું પ્રથમ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોસ એ પણ IIT મદ્રાસ દ્વારા જ ડેવલપ કરવામાં આવી છે, જે એન્ડ્રોઈડ આધારિત છે. તો આના સિવાય તમને જો IIT મદ્રાસ વિશે કંઈ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સની અંદર અચૂક લખીને જણાવજો. શાહિદ આફ્રિદી જે પાકિસ્તાનના ક્રિકેટર છે, એમને આગામી 9મા નંબરની ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. કોણે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેનું હેડક્વાર્ટર દુબઈમાં છે. 1909માં એની સ્થાપના થઈ. ચેરપર્સનનું નામ શું છે? તો ગ્રેગ બાર્કલે. તો પાકિસ્તાનના શાહિદ આફ્રિદીને આ 9મા નંબરનું ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને યુએસની અંદર આયોજિત કરવામાં આવશે. તમારા માટે પ્રશ્ન છે, 9મા નંબરની T20 મહિલા વર્લ્ડ કપ છે, એનું આયોજન ક્યાં કરવામાં આવશે? શાહિદ આફ્રિદી આ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતના જો યુવરાજ સિંહ ઓલરેડી છે જ ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર, વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ પણ છે જ, અને જમૈકાના જે દોડવીર છે યુસેન બોલ્ટ, આ 3 હતા અને ચોથા આવ્યા શાહિદ આફ્રિદી. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે. યુએસએની ટીમ છે, બરાબર છે, એ અમેરિકામાં ડલ્લાસમાં ગ્રાન્ડ પેરિસ સ્ટેડિયમમાં કેનેડા સામે ટકરાવવાની છે. ભારત છે ને એ 9મી જૂને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે ટકરાવવાની છે. બરાબર છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ આયોજિત છે, આ યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર નામની છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો મિત્રો ફક્ત એક લાઇક કરજો, એક લાઇક કરો અને તમારા મિત્રો છે એમની જોડે આ વિડીયોની લિંક શેર કરો. હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. તાજેતરમાં 10મી વર્લ્ડ વોટર ફોરમ 2024 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઇન્ડોનેશિયાના બાલી ખાતે. તો ઇન્ડોનેશિયાના બાલી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. આ ફોરમ જળ સમુદાયને નિર્ણય લેનારાઓ જે વૈશ્વિક જળ પડકારો પર સહયોગ કરવા માટે અને લાંબા ગાળાની પ્રગતિ મેળવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ ફોરમ દરમિયાન વર્લ્ડ બેંક, ઇન્ડોનેશિયા સરકાર દ્વારા સહપ્રકાશિત વહેંચાયેલી સમૃદ્ધિ માટે પાણી શીર્ષક ધરાવતો વૈશ્વિક રિપોર્ટ જાહેર કર્યો. અને આ જે ફોરમ છે એની થીમ પણ આ જ છે, વહેંચાયેલી સમૃદ્ધિ માટે પાણી. બરાબર છે. રિપોર્ટ પણ કર્યો જાહેર અને થીમ પણ એ જ છે. અહેવાલનો ઉદ્દેશ એવો છે કે સૌથી ગરીબ અને સૌથી હાંસિયામાં રહેલ વસ્તી દ્વારા જે સામનો કરવામાં આવે છે ને પાણીના પડકારો અને જોખમોને ઓળખવાના છે, ગરીબી દૂર કરવાની છે, વહેંચાયેલી સમૃદ્ધિને વેગ આપતી વખતે પાણીની સુલભતા, આબોહવાની સ્થિતિસ્થાપકતા એને વધારતી નીતિઓની જાણ કરવાની છે. હવે રિપોર્ટમાં એવું જાણવામાં આવ્યું છે કે 2.2 બિલિયન લોકો, 220 અબજ લોકો 2022માં પીવાના પાણીનો સલામત સેવાનો અભાવ ધરાવે છે. 3.5 બિલિયન લોકો 2022માં સુરક્ષિત રીતે સંચાલિત સ્વચ્છતાથી વંચિત છે. પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવે ઓછામાં ઓછા 1.4 મિલિયન વાર્ષિક મૃત્યુ થાય છે અને 50% વૈશ્વિક કુપોષણમાં પરિણમે છે. અહેવાલમાં સમૃદ્ધિના 4 મુખ્ય ઘટકોની રૂપરેખા આપવામાં આવી છે. એક તો છે શિક્ષણ, જે માનવ મૂડી, નોકરીઓ અને આવક, શાંતિ અને સામાજિક સંકલન, સામાજિક મૂડી, પર્યાવરણ એ કુદરતી મૂડી. છેલ્લા 2 દાયકામાં પીવાના પાણી અને મૂળભૂત સ્વચ્છતાનો અભાવ ધરાવતા લોકોની સંખ્યામાં અનુક્રમે 197 મિલિયન અને 211 મિલિયનનો વધારો થયો છે. બરાબર છે. ઇન્ડોનેશિયાની વાત કરીએ, કેપિટલ જકાર્તા છે, એનું નવું કેપિટલ નુસન્તરા બનવાનું છે. તમારે જણાવવાનું છે એના નવા પ્રેસિડેન્ટ બને એમનું નામ શું છે. ઇન્ડોનેશિયાની કરન્સી ઇન્ડોનેશિયા રૂપિયા છે. હવે નંદિની ડેરી જે આવે છે કર્ણાટક મિલ્ક ફેડરેશન અંતર્ગત, એ T20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે. તો સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમ છે કર્ણાટક મિલ્ક ફેડરેશનના નંદિની લોગોવાળી એની નવી ICC T20 વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કર્યું હતું.
હવે તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે આપણા ભારતની એ પણ ગુજરાતની ને એ પણ આણંદની અમૂલ ડેરી છે એ વિશ્વની 3 એવી ક્રિકેટ ટીમો છે જેને સ્પોન્સર કરવાની છે. તો એનું નામ હોય તો મને જણાવો, તમને ખબર હોય તો મને જણાવો. અને યસ, સ્પોન્સર પરથી મને એ પણ યાદ આવ્યું કે IPL જે 2024નું સંસ્કરણ હતું એના સ્પોન્સર, પછી WPL વુમર્સ પ્રીમિયર લીગ એના સ્પોન્સર બંને એક જ. કોણ? ટાટા. કોણ છે? ટાટા છે, યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટે નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે? તો પ્રકાશ વર્ષ. સેકન્ડ છે, કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? વિટામિન સી. ખાટા ફળો, આંબળા, બરાબર છે, સંતરા બધામાંથી મળે છે. બાળકને ઝાડા શરૂ થતાં જ ORSની સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે? તો ઝીંકની ગોળી. ગોઈટર કયા પોષક તત્વોની ઉણપથી થતો રોગ છે? જો આયોડિનની ઉણપથી થાય છે ગોઈટર, બરાબર છે, યાદ રાખજો. થાઇરોઇડ પણ આયોડિનની ઉણપથી થઈ શકે છે, બરાબર. મેલેરિયા તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી અપાય છે? ક્લોરોક્વિન નામની, યાદ રાખજો. અને જ્યારે કોરોના વાયરસ નવો આવ્યો ત્યારે આનો ઉપયોગ કરતા હતા ડૉક્ટરો, બરાબર. ક્લોરોક્વિન યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો ઘણી વખત પ્રશ્ન છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? તો આપણા સુરતમાં બનાવ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી મથક. 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? તો ખબર જ છે બધાને, જૂનાગઢ. એના નવાબ હતા એમ કહેતા હતા મોહબ્બત ખાન કે ભાઈ મારે તો પાકિસ્તાન જોડે જોડાવવું છે. પછી એ પોતે પાકિસ્તાન ભાગી ગયા હતા અને આરઝી હુકુમતની રચના કરવામાં આવી હતી જૂનાગઢને ભારતીય સંઘમાં ભેળવવા માટે. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા? તો ગુલામ હતા, ગુલામ વંશના હતા. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ થયું હતું? 1971માં. ગિરાજદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા આ કાયદો છે એ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો 1951માં, બરાબર છે, આ યાદ રાખજો ખાસ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો કે ઓક્સફર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદે કેટલામું સ્થાન મેળવ્યું? તો અમદાવાદ 654, યાદ રહી જાય એવો આંકડો છે. અને ભારતમાં નંબર 1 શહેર છે એ છે નવી દિલ્હી, જે વૈશ્વિક રીતે 350 નંબર પર. અને વિશ્વમાં નંબર 1 છે ન્યૂયોર્ક. કોલંબિયા યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ઓપ્ટિકલ નેનો પેટર્નિંગ પ્રક્રિયા વિકસાવી છે? તો IIT ગુવાહાટી, આસામમાં આવેલી છે, બરાબર છે, IIT ગુવાહાટી ખાતે, યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 85મા નંબરનું. સેકન્ડ પ્રશ્ન, ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 111. ત્રીજો પ્રશ્ન, NCBCના પ્રેસિડેન્ટ છે હંસરાજ ગંગારામ આહિર. ચોથો પ્રશ્ન છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2024 એટલે કે બીજા નંબરનું તેનું સંસ્કરણ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત્યું હતું. 5મા નંબરનો પ્રશ્ન છે IIT મદ્રાસના જે ચેરમેન છે એમનું નામ શું છે? પવન કુમાર ગોયંકા, બરાબર છે. 6થા નંબરનો પ્રશ્ન છે કે વુમન્સ જે T20 વર્લ્ડ કપ છે 9મા નંબરનું સંસ્કરણ છે આ વર્ષે બાંગ્લાદેશમાં યોજાશે. 7મા નંબરનો પ્રશ્ન છે ઇન્ડોનેશિયાના નવા પ્રેસિડેન્ટ પ્રોબોવો સુબિયાન્તો. અને 8મા નંબરનો પ્રશ્ન, અમૂલ ડેરી છે એક તો અમેરિકા, બીજું છે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા, આ 3ને સ્પોન્સર કરશે આ T20 વર્લ્ડ કપ 2024માં. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ભારતના રાજદ્વારી મિશનને ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા છે? બરાબર છે. અને બીજો પ્રશ્ન કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.